હેલો, વેલકમ બેક ટુ PCOS સિરીઝ પાર્ટ 3. તો આજે આપણે ડિસ્કસ કરીશું કે જે વુમનને PCOS હોય તેમણે ડાયટ તેમજ એક્સરસાઇઝમાં શું શું ફોલો કરવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયા પ્રકારનું ડાયટ અવોઇડ કરવું જોઈએ? તો મિલ્ક અને ઓલ કાઇન્ડ ઓફ ડેરી પ્રોડક્ટ્સ તેમજ જેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરનું પ્રમાણ વધારે હોય તેવું ફૂડ જેમ કે બટાકા, બ્રેડ, રાઈસ, ચોકલેટ, આર્ટિફિશિયલ ફ્લેવર્સ, સ્વીટ, સિરપ વગેરે આપણે અવોઇડ કરવું જોઈએ. બિકોઝ આ બધી જ ફૂડ આઇટમ્સ આપણી બોડીમાં ઇન્સ્યુલિન તેમજ એન્ડ્રોજન્સ જેવા હોર્મોનનું લેવલ ઇન્ક્રીઝ કરે છે, જે ડાયરેક્ટલી તેમજ ઇનડાયરેક્ટલી બોડી ઉપર એક્સેસિવ હેર ગ્રોથ થવું, ફેસ ઉપર એકની થવું, પિગમેન્ટેશન થવું તેમજ વેટ ગેઇન થવા માટે રિસ્પોન્સિબલ છે. સેકન્ડલી, તો ડાયટમાં આપણે શું કન્સિડર કરવું જોઈએ? તો નોર્મલી આપણે પ્રોટીન ઇન્ટેક વધારવા માટે એક્સપેન્સિવ પ્રોટીન પાવડર તેમજ ફેન્સી સપ્લિમેન્ટ્સ ઓર્ડર કરતા હોઈએ છીએ, પણ દરેક જણે એફોર્ડ નથી કરી શકતું. તો ઇન્સ્ટેડ ઓફ ધેટ પ્રોટીન માટે તમે સોયાબીન્સ, હોમમેડ પનીર તેમજ સ્પ્રાઉટ્સ લઈ શકો છો. સિટ્રસ ફ્રૂટ જેવા કે ઓરેન્જ, લેમન, બેરીઝ, પોમોગ્રેનેટ બધામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટનું લેવલ સારા એવા પ્રમાણમાં હોય છે. વધારામાં મિલ્ક પ્રોડક્ટ્સમાં દહીં તેમજ છાશ રેગ્યુલરલી લેવા જોઈએ, બિકોઝ એ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને તેમજ વજાઇનલ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. એક્સરસાઇઝ પાર્ટમાં જોઈએ તો ઘણા લોકો જીમમાં રેપિડલી વેટ લોસ કરવા માટે ટ્રેડમિલ ઉપર 20 to 30 મિનિટ સુધી સ્પીડમાં રનિંગ કરતા હોય છે, પણ એ બધા લોકો માટે એડવાઇઝેબલ નથી. બિકોઝ એમાં વેટ લોસ તો થાય છે, પણ વધારે પ્રમાણમાં ફેટ લોસની જગ્યા પર મસલ લોસ થાય છે. તો ઇન્સ્ટેડ ઓફ ધેટ 30 to 40 મિનિટ સુધી તમારે બ્રિસ્ક વોક કરવું જોઈએ, જેમાં તમારા હાર્ટ રેટ 110 to 120ની વચ્ચે મેન્ટેન રહેશે, જે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરશે, મૂડ એલિવેટ રાખશે અને મેઇનલી તો ફેટ લોસ કરવામાં હેલ્પફુલ થશે. ફોર મેડિકલ મેનેજમેન્ટ એન્ડ મોર ક્વેરીઝ, કન્સલ્ટ યોર ગાયનેક ટુડે.